આયોજિત શૈક્ષણિક રથનું આગમન રાજકોટથી પ્રથમ થયેલું, જે જુનાગઢ 17/3ના રોજ આવેલ. ત્યારથી લઈને આજ દિન સુધી અંદાજે 1.5 મહિનાથી વધારે સમયથી જુનાગઢ જિલ્લાના ગામડે ગામડે, તાલુકે તાલુકે અમે આ રથનું પ્રસ્થાન કરાવેલ છે. ગામો ગામ અમને ઉત્સાહપૂર્વક ખૂબ અમારા સમાજનો સાથ સહકાર મળેલ છે. અમારા સમાજના આગેવાનોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણા સમાજમાં દીકરીઓની લાગણીને માગણી છે કે દીકરીઓ એમ કહે કે અમારે ભણવું છે, અમારે આઈએસ અધિકારી બનવું છે, આઈપીએસ બનવું છે, મોટા હોદ્દા ઉપર જવું છે, પણ અમારા માટે ભણવાની ક્યાંય વ્યવસ્થા છે નહીં. આ માટે સમાજના આગેવાનો કંઈક જાગો. સરકારે અમારા સમાજની દીકરીઓને ભણવા માટે ક્યાંય વ્યવસ્થા કરી નથી, તો સમાજે જ આમાં પહેલ કરવી પડશે. આ આશયથી બધા આગેવાનોએ સહમત થયા અને આ રથયાત્રાનું આયોજન કર્યું છે. અમારે પ્રથમ આ કન્યા છાત્રાલય રાજકોટ ખાતે બનાવવાનું આયોજન કરેલ છે, જેમાં ખૂબ મોટો ખર્ચો આવેલ છે. અમારો સમાજ અશિક્ષિત છે, પછાત છે, છતાંય આમાંથી ગામડે ગામડેથી ખૂબ મોટો બધો સાથ સહકાર મળી રહ્યો છે. અમને ખૂબ મોટી હૂંફ મળે છે. પ્રહલાદ બાપુની અત્યારે જે અમારી સોસાયટીની અંદર જે વેલનાથ રથ વિકસિત શૈક્ષણિક વિકસિત યાત્રા નીકળી છે, જે અમારી દીકરીઓ માટે રાજકોટની અંદર કન્યા છાત્રાલય બનાવવા માટેનો જે આ પ્રયત્ન કરે છે, તે સફળ બનાવવા માટે ગામડે ગામડે જઈ અને આ જે આપણી દીકરીઓ માટે જે વિકાસનું કાર્ય અવિરત કરી રહ્યા છે, તે બદલ અમે આભાર માનીએ છીએ. અને જે આપણી બહેનો દીકરીઓ ભણી ગણી અને આપણા સમાજને ઊંચું લાવશે એવા પ્રયત્ન આ લોકોએ શરૂ કરેલા છે, તો તેના બદલ ખૂબ ખૂબ આભાર. જય વેલનાથ.